રાજકોટમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું છે। એઆઈ સમિટમાં યુથ કોંગ્રેસના વિરોધના મામલે આ ઘર્ષણ સર્જાયું છે। કોંગ્રેસે પોસ્ટર સળગાવતા વિવાદ સર્જાયો છે અને રાજકોટ જિલ્લા પંચાયત ચોક ખાતે સૂત્રોચ્ચાર કરાયા। કોંગ્રેસ કાર્યાલયનો ભાજપ ઘેરાવ કરશે। ભાજપના કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે। તો ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે આ બબાલ થઈ છે। કોંગ્રેસે પોસ્ટર સળગાવતા વિવાદ સર્જાયો છે। રાજકોટ જિલ્લા પંચાયત ચોક પાસે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। ભાજપના કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે। રાજકોટમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું તેના જે દ્રશ્યો છે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। એઆઈ સમિટમાં યુથ કોંગ્રેસના જે વિરોધનો આ મામલો છે અને ભાજપ હવે કોંગ્રેસનો વિરોધ કરી રહ્યું છે। કોંગ્રેસે પોસ્ટર સળગાવતા વિવાદ સર્જાયો હતો ત્યારે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું છે રાજકોટમાં અને આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તેમાં ભાજપ કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે। તો ભાજપ અને કોંગ્રેસના જે કાર્યકરો છે તે એકબીજા સાથે બાખડી રહ્યા છે। રાજકોટ જિલ્લા પંચાયત ચોક ખાતે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને કોંગ્રેસ કાર્યાલયનો ભાજપ ઘેરાવ કરશે તો ભાજપના કાર્યકરોની પોલીસે અટકાયત કરી। કોણ કોની ઓફિસે ગયા છે, કોને ગુંડાગીરી કરી, તમે પ્રેસ મીડિયાના બધા મિત્રોએ જોયું। તેમ છતાં નેહલભાઈ કહેતા જ એવું લાખ્યું હતું તો કોંગ્રેસમાં અમે કોઈ બંગડીયું નથી પહેરી। અમે કોંગ્રેસના કાર્યકરો જડબાતોડ જવાબ આપવા માટે પણ તૈયાર છીએ। એટલા માટે અમારે આ કરવું પડે નથી। અમે સામે નથી કીધું, એને ખુલ્લે ચેલેન્જ કરી ગયા છે। એવું કીધું અમે ઊભા છીએ, આવી જાય કોંગ્રેસ। અમે પણ તૈયાર છીએ। બેદાન ટપીને ઉયાવ્યા કે એને રહેવાનું હોય તો ભાગી છોડાય ગયા। કોંગ્રેસે ગઈકાલે કોંગ્રેસના કહેવાતા લુખા કાર્યકરોએ જ્યારે દિલ્હીમાં 250 અબજ જેટલા એઆઈ સમિટમાં ભારત સરકાર દ્વારા નરેન્દ્ર મોદીના વડપણમાં જ્યારે આયોજન કરવામાં આવ્યું છે, આજે વિશ્વમાં ભારત સૌથી વધારે ઝડપથી પ્રગતિ કરતો દેશ છે, ત્યારે કોંગ્રેસથી આ સહન નથી થતું કે નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભારતનો વિકાસ થઈ રહ્યો છે। એના અદેખા નેતા રાહુલ ગાંધીએ ગઈકાલે જે વિશ્વ સમક્ષ ભારતને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો, આજે ભારત ભાજપ વિરોધની જગ્યાએ ભારત વિરોધ કરવા માંડી છે આ કોંગ્રેસ, ત્યારે એમને એમનું અસલિયત દેખાડવા માટે અમે લોકો અહીંયા આવ્યા છીએ। દિલ્હીની એઆઈ સમિટની અંદર યુથ કોંગ્રેસ દ્વારા જે રીતના વિરોધ કરવામાં આવ્યો અને ત્યારબાદ હવે રાજકારણ છે તે ગરમાયું છે। અત્યારે મારી પાછળના દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું કે જે રીતના ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના યુવા કાર્યકરો છે કે તે અત્યારે કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યા છે અને ભારે વિરોધ છે તે અત્યારે કરવામાં આવી રહ્યો છે। કોંગ્રેસના જે કાર્યકરો છે તેઓ પણ અત્યારે કાર્યાલય ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે તે રહ્યા છે અને તેઓ પણ સામે સૂત્રોચ્ચાર છે તે કરી રહ્યા છે। પોલીસ સાથે ભાજપના કાર્યકરોની ઘર્ષણ છે તે અત્યારે જોવા મળી રહ્યું છે। કોંગ્રેસ કાર્યાલય ખાતે ઘૂસવાનો પ્રયાસ છે જે રીતના અત્યારે કરવામાં આવી રહ્યો હતો અને સામે કોંગ્રેસ દ્વારા નરેન્દ્ર મોદીનું પોસ્ટર છે તે અત્યારે બાળી અને ભારે વિરોધ છે તે અત્યારે કરવાનો પ્રયાસ છે તે અત્યારે કરવામાં આવી રહ્યો છે। ઉગ્ર સૂત્રોચ્ચારની સાથે સાથે જે રીતના જે વિરોધના દ્રશ્યો છે તે અત્યારે જોવા મળી રહ્યા છે। પોલીસ સાથે ઘર્ષણના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે અને ક્યાંક જે એક બાદ એક ભાજપના કાર્યકરો છે કે તેમની અટકાયત છે તે અત્યારે અહીં કરવાનો શરૂઆત છે તે કરી દેવામાં આવે છે। આપણી સાથે કેટલાક કોંગ્રેસના નેતાઓ છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે તેઓ શું કહેવાનું અત્યારે જે ભારે વિરોધના દ્રશ્યો અત્યારે અહીં જોવા મળે શું કહેશો? ફરકતા કાગળો અમારી માથે નાખ્યા। પોલીસને લઈ છૂટામાં આવવું જોઈએ। તાકાતો દેતો મેદાનમાં આવી જાઓ। 15 મિનિટ પોલીસને કહી દો કોંગ્રેસના કાર્યકર્તાઓ નમાલા નથી, નપાણીયાની ભાઈડા નથી, આ રાજગ્રામનું ખેતર નથી, એકવાર આવી જાઓ મેદાન ખબર પડી જશે। એક બાદ એક વિરોધના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। પોલીસ સાથે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો છે તેમના દ્વારા ભારે વિરોધ છે તે અત્યારે અહીં કરવામાં આવી રહ્યો છે। આપણી સાથે જે ભાજપના નેતાઓ છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। તેઓ કઈ રીતના જોઈ રહ્યા છે, તેઓ કઈ રીતના આ વિરોધની અંદર જોડાયા છે તે અંગે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। બીનાબેન આચાર્ય સાથે વાત કરીશું। બીનાબેન, શું કહેશો જે રીતના વિરોધ આજે કરી રહ્યા છે? આજે અમે રાહુલ ગાંધી સામે જ્યારે એઆઈ હોય અને દેશ વિરોધી જ્યારે વિચારધારણા હોય એની સામે આજે મહિલા મોરચો સખત વિરોધ કરી રહ્યો છે। ભારતીય જનતા પાર્ટીના જે તમામ નેતાઓ છે કે તે વિરોધ કરતા અહીં જોવા મળી રહ્યા છે અને આમને સામને કોંગ્રેસ કાર્યાલય ખાતે અહીં પહોંચ્યા છે। આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે જે રીતના ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે તે અત્યારે કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યા છે અને અહીં છાજિયા છે તે લેવામાં આવી રહ્યા છે। આમને સામને જે રીતના વિરોધ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે। કોંગ્રેસના જે કાર્ય
હતા તેની સામે નરેન્દ્ર મોદીના પોસ્ટરો બાળવામાં આવ્યા. તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો છે તેમને પણ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા અને પોલીસ દ્વારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે તેમની અટકાયત છે તે કરવામાં આવે છે અને ભારે વિરોધ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા.